આ તરફ જિલ્લા પંચાયત કચેરીમાં કામ કરતા 1500થી વધુ લોકોને છૂટા કરવામાં આવ્યા। સુરત જિલ્લા પંચાયતની વાત કરવામાં આવે તો જે પ્રકારની આખી આ ઘટના બની છે, છૂટા કરાયેલા કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો। સુરત જિલ્લા પંચાયત કચેરી બહાર દેખાવ કરીને વિરોધ નોંધાવ્યો। તમામ કર્મચારીઓ 12 થી 18 વર્ષથી કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા હતા। આ ઉંમરે છૂટા કરતા અમે ક્યાં જઈશું, અમને કોણ નોકરી આપશે, તે પ્રકારના સવાલો ઊભા થયા છે। તો ગત 20 જાન્યુઆરી રાત્રિ દરમિયાન તમામ કર્મચારીઓને મેલ મારફતે જાણ કરવામાં આવી હતી। ઘણા 10, 12, 15, 18 વર્ષની નોકરી જ્યારથી પ્રોજેક્ટ ચાલુ થયો છે ત્યારથી નોકરીએ ચાલુ રહ્યા છે। પછી એ લોકોને એકાએક છૂટા કરી દેવા એટલે ન્યાય નથી સરકારનો। કયા પ્રકારે જોતો કરવામાં આવે છે? બસ અમને જોબ પર કન્ટિન્યુ રાખે। છૂટા કરવાથી એવું લાગે છે કે અમને એ લોકોએ એટલીસ્ટ 1 મહિના પહેલાં જાણ કરવી જોઈએ ને અમારી પાસે બે વર્ષ માટેનો અપોઇન્ટમેન્ટ લેટર એ લોકોએ અમને આ કંપની દ્વારા અમને આપવામાં આવે છે, તેમ છતાં 1 વર્ષ પહેલાં અમને છૂટા કરી દેવાયા છે।